अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલે પછી આ બધા ધર્મ સંપ્રદાયોમાં જે ભેદ પડવા માટે એનું કારણ જાણે ને, જીવતા મંદિરો તૈયાર થાય ખલાસ થઈ જાય, કારણ કે તત્વજ્ઞાન નથી. એટલે પછી આ વ્યવહારના મંદિરો, એમાં એમ કે આ ધર્મ કરતા મારો ધર્મ ઊંચો, એ પ્રોજેક્શન છે. તત્વજ્ઞાન નથી, પણ શુભાશુભ માર્ગ છે. શું છે? હજારો લોકોનું આસ્થાનું સ્થાન કહેવાય. સાધનાનું, ધર્મની પ્રાર્થના કરવાનું, પૂજા પાઠ કરવાનું, આરતી કરવાનું, એ સ્થાન કહેવાય. તત્વજ્ઞાન ના હોય. તત્વજ્ઞાન વાળા બધા જ એવા હોય કે જે આમાં ના પડે, એવો એનો હિસાબ જ ના લાયા હોય. સમજાય છે? બધા મહાન પુરુષો તમે જે ખરેખર આત્માર્થી છે, રમણ મહર્ષિ જુઓ, રામકૃષ્ણ પરમહંસો, બધા ઓલિયા જેવા, બધા કેવા, ભલે આજે લાખો માણસો એમને માનતા હોય, એ પોતે એમાં પડેલા નતા. આ સમજવાનું હોય. તત્વજ્ઞાન અને તત્વદર્શન પ્રાપ્ત કરવા માટેનો જ જીવનો આશય સ્ટ્રોંગલી બંધાય અને એ તરફ જ એની દ્રષ્ટિ રહ્યા કરે, એના માટે આપણા થકી કોઈ સ્પેશિયલ પુરુષાર્થ હોવો ઘટે. એ જ તત્વજ્ઞાનની દ્રષ્ટિ નિરંતર લક્ષમાં રાખવી. કોઈ પણ વસ્તુમાં તત્વ ખોળો. તત્વ એટલે સનાતન વસ્તુ શું છે? કોઈ પણ વસ્તુ દેખાય એમાં તત્વ શું છે? તત્વ એ સનાતન છે. અવસ્થા સનાતન ના હોય ને. આ જગતમાં જેટલા પણ ઝઘડા છે, બ્લેમ છે, ક્લેમ છે, પ્રોબ્લેમ છે, એ અવસ્થાના છે. તત્વના તો હોય જ નહીં ને. તત્વના કઈ રીતે હોઈ શકે? તત્વના ઝઘડા જ ના હોય ને, તત્વના પ્રશ્નો જ ના હોય. અવસ્થાના જ ઝઘડા હોય, અવસ્થાના જ પ્રશ્નો હોય, એના જ ઉકેલ લાવવાના હોય. સમજાય છે? તત્વજ્ઞાન સમજાય તો કામ થઈ જાય ને. ગમે તે અવસ્થામાંથી તત્વજ્ઞાન ખોળી કાઢો. શું છે આ બે વ્યક્તિઓને મારામારી કરી, પણ શું છે? બે શુદ્ધાત્મા છે, મારામારી કરી એ શું છે? આ બે ના હિસાબોની ચુકવણી છે. કોણ સાચું કોણ ખોટું એ સબ્જેક્ટ જ નથી. જે બન્યું તે જ સાચું. સાચું ખોટું ક્યાં છે? બન્યું તે ઉકેલવા માટે બન્યું છે. આપણે નવું બીટવું નથી કે સાચું ના ખોટું કરીને, રાગ અથવા દ્વેષ કરીને. કુદરતી રચનાને કુદરતી રચના તરીકે જ જોવી છે. એમાં આપણી કૃત્રિમ બુદ્ધિ ઊભી કરવી કે ઉમેરવી નથી. એ દ્રષ્ટિએ જોવું જ નથી આપણે. એ જોયું તારે તો આ દશા થઈ આપણી. બુદ્ધિ ઊભી થાય ત્યારે આપણે શું એના સામે લાવવાનું? બુદ્ધિ સાંભળો, બુદ્ધિ એનો ભાગ ભજવે, બુદ્ધિ એનો ભાગ ભજવવાની. પણ બુદ્ધિ એ લઈને આવેલા છે કે આજની છે? લઈને આવેલા છે. એટલે તો લઈને આવેલા છે એટલે પરિણામ છે. હા, તો પરિણામથી તો આપણે જુદા છીએ. હા, તો આપણું કામ શું છે? એનાથી છૂટા રહેવાનું, એનામાં ભળવું નહીં. તે બુદ્ધિથી જુદા રહેવું, ભળવું નહીં, તે આપણું કામ. બુદ્ધિ તો એનો ભાગ તો ભજવે, લઈને આયા છે આપણે. અને કદાચ તન્મયાકાર થઈ જઈએ તો પાછું ફરીથી સેટઅપ કરવું પડે. એ રીતે છૂટા પડવું પડે. છૂટા પડવું જ પડે. જાગૃતિનો ઉપયોગ કરીને, જ્ઞાનનો ઉપયોગ કરીને, પુરુષાર્થ કરીને. સમજાય છે ને? પ્રમાદે કરીને આપણે તન્મયાકાર થઈ જઈએ, બની શકે. પણ એ પ્રમાદે કરીને તન્મયાકાર થયા પછી આપણે જાગૃતિનો ઉપયોગ કરી અને પાછું છૂટા પડી જવું પડે. એટલે એ જાગૃતિ છે કે એ ડિસ્ચાર્જ છે? શું? એવા પ્રકારની પ્રકૃતિ લઈને આવવું અને એવી પ્રકૃતિ ઉકલતી હોય ત્યારે જાગૃતિએ કરીને એનો ક્ષય કરી અને જાગ્રત દશામાં રહેવું, આ બેનો ભેદ ક્યાંથી પડે? જાગ્રત દશામાં રહે તો સારું કહેવાય, જ્ઞાનનો પુરુષાર્થ કહેવાય, ઊંચો પુરુષાર્થ કહેવાય. અને જાગ્રત દશામાં ના રહે
તો બહુ જ નીચે પટકાવવું પડે. હવે જાગ્રત દશામાં રહ્યા છે કે નથી રહ્યા એ કેવી રીતે જાણવું? પ્રમાણ શું? તો જ્યારે પ્રસંગોચિત ખેદ વર્તાતો હોય, શું વર્તાતો હોય? પ્રસંગોચિત ખેદ. કે આ હવે આ સંકુલ તો ઊભું કરી નાખ્યું છે આપણે, હવે પણ લાગે છે કે આ બધું બોજો છે બધું, આ કે તત્વજ્ઞાન માટે જરૂર નથી, પણ આ ઉદય કર્મથી આ બની ગયું છે. એમાં હવે એમ લાગે છે કે આમાં કંઈ બહુ અમને રસ લેવા જેવો નથી, અમને કંઈક અમારા માટે આનંદનો વિષય નથી, આ અમારો હિસાબ જરૂર છે. શું છે? હિસાબ છે. બની ગયું, થઈ ગયું માટે તો હિસાબ જ છે, એટલે વ્યવસ્થિત જ છે, પણ એને રસ ના હોય. શું ના હોય? રસ ના. એટલે એનો સાર વ્યક્ત કરતો હોય. શું વ્યક્ત કરતો હોય? એમાંથી આનંદ ના પ્રાપ્ત કરતો હોય. બરાબર. એકની જગ્યાએ 1100 શિષ્ય થઈ જાય તો મને એનો ગર્વ અનુભવ થાય, તો જાણું કે જ્ઞાન દશાને સમજ્યો નથી. એનો હિસાબ છે, એની પુણ્ય છે, પણ એ જ્ઞાન દશાને સમજ્યો નથી. એટલે કવિરાજે કહ્યું કે જેમ જેમ સત્તા વધે નમી નમી ચાલજે. જય સચ્ચિદાનંદ. સાથીઓને જસ આપી રાજી કરી નાખજે. જેમ જેમ સત્તા વધે, કારણ કે સત્તા એ લૌકિક વસ્તુ છે, સત્તા એ તત્વજ્ઞાન નથી. બરાબર. જેમ જેમ સત્તા વધે નમી નમી ચાલજે, તું નાનો થજે. સાથીઓને જસ આપી, કારણ કામ એ લોકોએ કરવાનું છે. બરાબર. મારું તો કામ એક જ, સેન્ટરમાં રહેવું. તે મારે બીજા કોઈ કામનો રસ નથી. હવે બાકી જે કંઈ વિકાસ થાય છે તો વિકાસ પણ તમારા આધારે, એનો આનંદ પણ તમને થાય, મારે એમાં ઇન્ટરેસ્ટ નથી. સમજાય છે? જેમ જેમ આ બહારનું વર્તુળ વધતું જાય તેમ તેમ જ્ઞાનીઓ સંકોચાઈ જાય. તો થઈ જાય, સંકોરાઈ જાય. સમજાય છે? અને તો એ સંકોરાતી પ્રકૃતિ હોય તો જાણું કે આ જાગ્રત જીવ છે. સમજાય છે? એ પોતાને દરેક વસ્તુ સમજાતી હોય કે આ બધું અંતે ઉપાધિરૂપ છે, આ બધું બોજાવાળું છે. આજે એક ઘર બનાવવું એનો શું બોજો છે એ બધા અનુભવી શકે, જેને ઘર બનાવ્યું છે તે. સમજાય છે? બરાબર. તો જે 10 સંસ્થાનો માલિક હોય એને શું થાય સાહેબ? દમ નીકળી જાય. તમે વિચાર તો કરો, ઘરમાં 5 વ્યક્તિઓને સંભાળવા આકરા હોય આ કળિયુગની અંદર, તો 5000 વ્યક્તિઓને સંભાળવા કેટલા આકરા હોય? બધાને એક્શન રિએક્શન ના આવે? આ સતયુગ છે? આ બધાની પ્રકૃતિ સતયુગની છે? ના ના. કેટલા એડજસ્ટમેન્ટ કરવા પડે, કેટલા હાચા ખોટા કરવા પડે, ઈરાદાપૂર્વક કે ખોટું બધું જ કરવું પડે. શું કરો તમે? માટે કે જ્ઞાની કે દૂર રહો. શું કે છે? ગમે એટલું કુંડાળા ઉભા કરશો પણ એ કુંડાળું જ તમને શું કરશે? ડોવાડશે. કુંડાળાથી તમે મુક્ત થાવ ને. પણ અમારે તો ફાઇલો હોય ને પાછી ઘરમાં, અમારે તો ફાઇલો હોય ને ઘરમાં ઊભી થઈ. તમારે ફાઇલ છે, કુંડાળું ના કહેવાય, હિસાબ કહેવાય. હિસાબ કહેવાય. પણ એમાંથી એ પાછું બહાર નીકળવું એટલે એમ સેન્ટરમાં આવવું એટલે એ તો સહેલું છે. જો ક્યાંથી સહેલું? એ તો સહેલું છે. ઘરના કુંડાળામાંથી બહાર એમાં સાચું નીકળવું, ખોટું કેટલું કરવું પડે, કેટલા બધાને એડજસ્ટમેન્ટ લેવા પડે. છતાં એ સહેલું છે, કારણ કે વ્યક્તિ ફિક્સ છે, એની પ્રકૃતિ ફિક્સ છે, આપણે જાણી ગયા છીએ. રોજ નવી વ્યક્તિ આવતી હોય, શું થાય? આછું બોલો. ઘરમાં રોજ નવી વ્યક્તિ આવે, તમે કેટલું એડજસ્ટમેન્ટ કરો? આછું બોલો. ઘરમાં લગ્ન કર્યા, આજે તમે બાળક પેદા કર્યો, એ બાળક પેદા કર્યા પછી 25 વર્ષે પરણાવો અને છોકરા ઘરમાં એક વહુ લાવો, તારી નવી વ્યક્તિ આવી કહેવાય. એની સાથે એડજસ્ટમેન્ટ કરવા માટે કેટલો એફર્ટ કરવો પડે એ તો જે કરતા હોય એને જ ખબર પડે. એમ આ એક વ્યક્તિ ઘરમાં આવી, એની સાથે જો આટલું એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય તો અનેક વ્યક્તિ આવે ત્યારે શું થાય? હા, ધર્મના માર્ગો એ મેં વરગાડ્યા, કારણ કે ફોલોઅર્સ મારા છે, તો જવાબદાર તમે જ હોય ને. પછી વ્યવહારમાં સ્થિરતા ના રહે. જવાબદાર તમે જ થાવ ને, તમે માલિક છો ને. પણ બધું જ ઉદય કર્મ કહેતા હો તો ઈરાદા કોને કહેવાય? હે, બધું જ ઉદય કર્મ કહેવાય તો ભાઈ ઈરાદો કેવી રીતે ગણવો? હા, એમને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે બધું ઉદય કર્મ કહેવાતું હોય, બન્યું એટલે તો હિસાબ જ છે, ઉદય કર્મ જ છે.
તો ઈરાદો કેમ કહેવાતો હોય? તો કે ઉદય કર્મની અંદર જો એની વિતરાગતા વ્યક્ત ના થાય, તત્વદ્રષ્ટિ ના હોય, નમ્રતા ન દેખાય, તો જાણવું કે આ ઉદય કર્મને જ પોતાનો પુરુષાર્થ, પોતાનો વિકાસ માને છે. પણ વિતરાગતા ને એ બધી સ્થિરતા ને એ બધું પકડવાનું કેવી રીતે? કેમ ના ખ્યાલ આવે? હા, એ પકડવું જોઈએ. આપણે અવિતરાગતા ખ્યાલ નથી આવતી? એ કોઈ નથી ઘોડી આપણને કે આ વિતરાગતા છે. વિતરાગતા ખ્યાલ આવે. ખ્યાલ તો આવે ને કે આ વિતરાગતા છે અથવા તો વિતરાગતા નથી. સમજાય છે? બધું જ ખ્યાલ આવે. ઈરાદા એક છે કે આપણે કઈ ડેફિનેશનના ફોર્મમાં નથી કહેતા કે તમે ડેફિનેશનના ફોર્મમાં ખ્યાલ આવે, પણ તમને એપ્રોક્સિમેટ તો ખ્યાલ આવે કે આવું વર્તન જ્ઞાની દશાનું ના હોય. પણ વર્તન પણ ઉદયમાં આવે છે. તમે સમજ્યા નહીં. હા. કોઈ પણ વસ્તુ જે ઉદયમાં આવે, બરાબર છે, ઉદયમાં આવે પછી જ્ઞાની પુરુષ શું કીધું છે કે તમારી નાનામાં નાની ભૂલ હોય તો શું હોવું જોઈએ? જાગૃતિ. જાગૃતિ તો પછીની વાત છે. જાગૃતિ તો હોય ત્યાર પછી તો ખબર પડે કે આ ભૂલ થઈ. પણ એ જાગૃતિમાં ભૂલ દેખાય પછી શું હોય? હે? પ્રતિક્રમણ. તો એ નિશાની છે કે નહીં જાગૃતિની? થાય ને? દાદા ભગવાન કહેતા હતા ને કે અમે તો આ જોયા જ કરીએ છીએ, આ નીકળે છે અમારી વાણીનું પ્રમાણ, અમારી તત્વદ્રષ્ટિ છે, સિદ્ધાંતિક દ્રષ્ટિ છે, નથી, આ બધું અમે જોઈએ તે અમારું હોય છે આ દર્શન, આ ઉપયોગ હોય અમારો. જી બસ 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 એ પરિણામ વાળું છે, પરિણામ વાળું એટલે અમારે બી વાણીમાં માલિકી નથી એવું અંદરમાં રાખવાનું એમ છે. હા, એવી જ રીતે બરાબર છે, રાખવાનું જ વળી, પણ બોલવાનું નહીં. પછી બહાર અંદરમાં સમજવા. બહાર બોલીએ ને તો લોચો પડી જાય. આપણે એકવાર ભૂલ કરી નાખીએ ને પછી કે તો મારી માલિકી નથી, ઝઘડો થઈ જાય. આપણે સમજવાનું ખરું, તત્વદ્રષ્ટિ જુદી વસ્તુ છે અને વ્યવહાર દ્રષ્ટિ જુદી છે. વ્યવહારમાં તો આપણે કેવું પડે કે ભાઈ અમારાથી ભૂલ થઈ ગયા, આવું ના બોલવું જોઈએ. વ્યવહારથી તમારે કબૂલ કરવું પડે, અમારે કબૂલ કરવું પડે. વ્યવહારથી શોભે, નિશ્ચય નિશ્ચયથી શોભે. બે ભેગા નહીં કરવાના. સમજાય છે? એટલે જે અંદર જ્ઞાન જે છે એ આપણે બહાર બોલવાનું નથી, અને જે બોલીએ છે એ અંદર સમજવાનું નથી. શું કીધું? બોલીએ છીએ વ્યવહાર ભાષા છે ને સમજીએ છીએ તત્વ ભાષા છે. એટલે સમજીએ છીએ બોલવાનું નથી ને બોલીએ છીએ સમજવાનું નથી. આટલું ધ્યાન રાખવાનું, નહીં તો ગોટાળા થઈ જાય. પેલું રિલેટિવ સત્ય છે, પેલું સનાતન સત્ય છે. સનાતન સત્ય એ આપણું સેન્ટર પોઈન્ટ છે ને રિલેટિવ સત્ય છે એ હિસાબ છે, એમાં ઊંડા ઉતરવાનું નથી. આપણી વાતમાં કોઈ ખોટી કે બહારથી તો કે બરાબર છે, કઈ વાંધો નહીં. આપણે એને પકડવી નથી, કારણ કે રિલેટિવ સત્યને પકડશું. આપણને રિયલ સત્ય ખબર છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી કોઈ વસ્તુ સાચી કે ખોટી સાબિત થતી હોય તો પણ આપણે પકડવી નહીં. બહુ તો એકવાર કહી છૂટું કે મારા વ્યૂ પોઈન્ટથી આવું છે, પેલો કે ના આ નહીં આમ છે, તો આપણે કે બરાબર છે, કારણ કે આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં રહેવું જ નથી પછી. બરાબર સમજાય છે ને? એટલે આ જગતમાં માથાકૂટો શેની છે બધી? રિલેટિવ સત્યની પકડો. હવે આપણે જે કહ્યું કે રિલેટિવ સત્ય એમને બોલો. એટલે મારો પ્રશ્ન બહુ એ નથી કે આપણું આ આક્રમ વિજ્ઞાન છે એ લિફ્ટ માર્ગ છે, એમાં આપણે લિફ્ટમાં બેઠા છીએ એનું પ્રમાણ શું? હા, આપણે અક્રમ વિજ્ઞાન એ લિફ્ટ માર્ગ છે. લિફ્ટમાં બેઠા એનું પ્રમાણ શું? આ સંસારી છતાંય ત્યાગી કરતા ઊંચી દશા વર્તે છે લિફ્ટ. શું કીધું? સંસારીનો ત્યાગીઓને જે જ્ઞાન વર્તે નહીં તેવું જ્ઞાન તમને વર્તે છે. સંસાર દશામાં ત્યાગી કરતા ઉત્તમ દશા વર્તે છે એ જ લિફ્ટ. પેલા લોકોને આટલી કડાકૂટ કરવા છતાંય વર્તતું નથી. આપણા મહાત્માઓને રાતના 12 વાગે પૂછો તોય ખબર પડે કે કોણ છો બોલો ખરેખર, તો કે હું શુદ્ધ આત્મા છું. પેલા બપોરે 12 વાગે ના બોલે, બોલે આત્માની વાતો કરતા હોય શાસ્ત્રના આધારે, પણ 12 વાગે એમ જ કહે છે હું તો આચાર્ય છું, કે હું ફલાણો છું, ગાદીપતિ છું, કે જે હોય તે. સમજાય છે? ના બોલી શકે, કારણ કે એને વર્તું નથી. એની પાસે નોલેજ છે. શું છે? આપણા મહાત્માઓને વર્તે છે. ભલે 1%, 2%, 5% પણ વર્તે છે, એટલે એને કોન્ફિડન્સ છે. લાઈફમાં બેઠા કહેવાય, અનુભવમાં આવે છે. આ તો આ એવું થયું કે 100% જ્ઞાન જે હતું સાચું, 100% જ્ઞાન, એનું 1% તમને મળ્યું, એ કેટલી મોટી વસ્તુ કહેવાય.
પેલું તો 100% અજ્ઞાન છે. એ અજ્ઞાન વધે કે ઘટે શું ફેર પડે છે? કશું નહીં. આ ધર્મો બધા અજ્ઞાન વધઘટ કરવા વાળા છે, બરાબર. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નથી. ના સમજાયું? સમજાઈ ગયું. અજ્ઞાન વધઘટ કરે. શું કરે છે? જ્ઞાન જ હોય, બીજું કઈ હોય. આ સારું ના ખોટું, આ સારું ના ખોટું, શુભાશુભ. આ તપ અને ત્યાગ, આ પૂજા પાઠ, આ દાન પુણ્ય કરો ને આવું ના કરો. બરાબર. એ અજ્ઞાનમાં વધઘટ થાય, જ્ઞાન ના મળે. હા, જ્ઞાની પુરુષે જ્ઞાનમાં બેસાડ્યા, હા. એ લિફ્ટ છે. એટલે એક 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 સર્કલમાંથી બહાર કાઢ્યા, અજ્ઞાનના સર્કલમાંથી, બરાબર. બિલીફ રૂપે. હો પણ બિલીફ રૂપે. દિલીપ. પછી અનુભવ રૂપે આપણે આગળ જવાનું. હા, એ તો પોતાનો પુરુષાર્થ. આટલો જે નિશ્ચય થયો, હા, હા. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એ નિશ્ચય થવો જેવી તેવી વસ્તુ છે સાહેબ. આ કળિયુગની અંદર આ નિશ્ચય ના થાય, સમજાય છે? હું આત્મા છું સામાન્ય ભાવે સમજાય, એ તો હિન્દુસ્તાનમાં 80-90 કરોડ લોકોને ખબર છે કે હું આત્મા છું એવું. પણ એ શબ્દ જ્ઞાનનો નહીં, નિશ્ચય થયો. ભલે અનુભવ નથી થયો પણ નિશ્ચય થયો ને. નિશ્ચય એ એક પ્રકારનું આત્મબળ છે. શું છે? આત્મબળ. આત્મા માટેનું છે માટે આત્મબળ કહેવાય. વ્યવહાર માટેનું હોય તો વ્યવહાર બળ કહેવાય, પ્રાકૃતિક બળ કહેવાય. સમજાય છે? આ આત્મા માટેનો નિશ્ચય થયો છે એટલે આત્મબળ કહેવાય. એ નિશ્ચય તમને જેટલો સ્ટ્રોંગ વર્તે એટલો આ સંસાર કાપવામાં, સંભાવે નિકાલ કરવામાં તમને ખૂબ આસાન પડે. આ એક નિશ્ચય. આ નિશ્ચય બહુ હેલ્પ કરે તમને સાહેબ. સમજાય છે? માણસને જ્ઞાની પુરુષનું આખું આ વિજ્ઞાન એકવાર ન સમજાય, ખ્યાલ આવ્યો? પણ છેલ્લી અવસ્થાઓ હોય અને એને ખાલી એટલું જ રહે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, મન વચન કાયાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, હું પ્રકૃતિ અને પ્રકૃતિના ગુણોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. આટલું રહે ને છેલ્લી વખતે બહુ થઈ ગયું. ભલે બીજું તત્વજ્ઞાન એને ના હાજર થાય પણ આ નિશ્ચયનું જ્ઞાન પણ એને બહુ આગળ લઈ જાય. આ એનું બેલેન્સ, ક્રેડિટ, આ એનું દર્શન નેક્સ્ટ બર્થમાં એને બહુ કામ કરે પ્રગતિ કરવામાં અને આ વિજ્ઞાનને સમજવામાં. સમજાય છે ને કે સંસારમાં કોઈ જગ્યાએ પેઠો નહીં છેલ્લી ઘડીએ, સત્તા સંપત્તિ કે સંબંધોમાં પેઠો નહીં. બહુ મોટી વસ્તુ છે આ. એટલે નિશ્ચય બળે મોટી વસ્તુ છે ને. અને આ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આ શોધખોળ છે કે નિશ્ચય પહેલા આપી દો. એ અક્રમ છે ને. અક્રમનો મતલબ નિશ્ચય આપ્યો તે. ક્રમિકનો મતલબ અવ્યવહાર શુદ્ધિ પછી નિશ્ચય પ્રાપ્ત થાય. અક્રમનો મતલબ પહેલા નિશ્ચય આપો પછી જાગૃતિથી વ્યવહાર શુદ્ધિ. વ્યવહાર શુદ્ધિ તો કરવી જ પડે પણ જાગૃતિથી. કરતા ભાવે નહીં, પેલામાં કરતા ભાવે વ્યવહાર શુદ્ધિ છે, અહીંયા કરતા ભાવે વ્યવહાર શુદ્ધિ નથી, અહીંયા જાગૃતિથી વ્યવહાર શુદ્ધિ છે. એટલે વ્યવહાર શુદ્ધિમાં એટલું જ આવે કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો, બધી જ જાતનું હું પ્યોર થઈ જઉં, બધા મહાવ્રતો મારામાં આવી જાય, બધા 32 ગુણો આવી જાય, એ જરૂરી નથી. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક શું છે એટલું મને મળે, બહુ થઈ ગયું. બીજા ગુણ ના હોય તો વાંધો નથી. જ્યારે વ્યવહાર સત્યમાંથી આગળ વધો ત્યારે બધા ગુણો જેમ જેમ એક એક ગુણો ગ્રહણ કરતો જઉં. એટલે બાહ્ય શુદ્ધિથી પછી છેલ્લે પરમાત્માની પ્રાપ્તિ. એ ક્રમિક માર્ગ છે. મૃત્યુ સુધી નિશ્ચયમાં રહેવાનું એમ જાતે કોઈ ના કરી શકે. એ આગળ માર ખાતો જાય એમ એની પ્રગતિ વધતી જાય તેમ એને એના લેવલના ગુરુ મળે. તમે જે ધોરણમાં આવ્યા હો એ ધોરણના ગુરુ તમને મળે. શું કીધું? પણ મળે ક્યારે? પુણ્ય હોય તો. ત્યાં સુધી ભેગા ના થાય. તમારું ડેવલપમેન્ટ હાઈ લેવલનું હોય પણ પુણ્ય પાકે નહીં ત્યાં સુધી ભેગા ના થાય. પણ તમારું લેવલ તો ઊંચું હોઈ શકે ના ભેગા થાય તો. હા ના અનુભવ લેવલ. જય સચિદાનંદ સ્વામીજી. એક મિનિટ. એટલે આ અનુભવ જો ઘણા લોકોને, કેટલાક લોકોને એવી બિલીફ છે કે શું બીજા બધાને અનુભવ નથી? આ અનુભવ શબ્દને સમજાવું તમને ખાલી, પછી આપણે સમાપ્ત કરીએ, સમય થઈ ગયો છે. અનુભવ શબ્દ ખાલી જ્ઞાનને જ લાગુ નથી પડતો, અજ્ઞાનને લાગુ પડે છે. સમજાય છે? અજ્ઞાનના અનુભવને પણ અનુભવ કહેવાય, જ્ઞાનના અનુભવને પણ અનુભવ કહેવાય. એટલે અજ્ઞાનનો અનુભવ ઇઝ ઇક્વલ ટુ અસૈદ્ધાંતિક વાતોનો અનુભવ અને જ્ઞાન એટલે સૈદ્ધાંતિક વાતોનો અનુભવ. એટલે અસૈદ્ધાંતિક વાતોનો અનુભવ હોય અને એ અનુભવ કેરી ફોરવર્ડ થાય. શું કીધું? ખ્યાલ આવે ને? પણ એ અનુભવમાંથી તમારે સિદ્ધાંત ઉપર આવવું પડશે જો આગળ વધવું હોય તો. આ સંસાર માર્ગને જો ઝડપથી કાપવો હોય, એટલે કે સંભાવ મારીને ઝડપથી કાપવો હોય તો સિદ્ધાંતિક જ્ઞાન આવશ્યક છે.
પેલું શુભાશુભ જ્ઞાન છે એ ગમે એટલું તમને અજ્ઞાનનું જ્ઞાન હશે અનુભવનું તો પણ તમને કાયમ માટે તમને સ્થિરતા બક્ષી શકે નહીં, કારણ કે એ અજ્ઞાનનું જ્ઞાન છે, અસૈદ્ધાંતિક જ્ઞાન છે. એટલે આગળ જતાં એ ખોટું સાબિત થવાનું જ છે. હું તમારે અત્યારે 100 ઉપવાસ કરી નાખું, એક એના થતો હોય મારાથી, હું 100 ઉપવાસ કરી નાખું, તેથી હું તત્વજ્ઞાનને પામી ગયો એવું સાબિત થતું નથી. મને સંસારમાં જબરજસ્ત મોહ હોય અને કાલ ત્યાગ લઈને દીક્ષા લઈ લઉં, પણ તેથી મને ઊંચું જ્ઞાન વર્તે છે એવું સાબિત થતું નથી. મારી પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોય અને હું દાન કરી દઉં, ખ્યાલ આવી ગયો ને, તેથી મને ઊંચું જ્ઞાન વર્તે છે એવું સાબિત થતું નથી. જ્ઞાન જુદી વસ્તુ છે અને ત્યાગ જુદી વસ્તુ છે. ત્યાગ એ પુણ્ય ઉપાર્જનનું સાધન છે અને જ્ઞાન એ સિદ્ધાંત પ્રાપ્ત થયા પછી જ અનુભવ થાય. આ ત્યાગના માર્ગથી તત્વજ્ઞાન પ્રાપ્ત ના થાય, પુણ્ય પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? પુણ્ય પ્રાપ્ત થાય. એટલે સિદ્ધાંત સમજ્યા વગર પ્રગતિ નથી. કોઈ પણ વ્યક્તિને આધ્યાત્મ માર્ગે આગળ વધવું હશે તો સનાતન સિદ્ધાંતો જાણવા પડશે, તો જ આ જગતમાંથી મુક્ત થવાની કળા એને પ્રાપ્ત થશે. તે સિવાય મુક્ત થવા પ્રયત્ન કરશો, ધક્કો મારવાથી દૂર થવાય નહીં. સમજાય છે?